અમદાવાદના નિકોલમાં રહેતા એક યુવકને નોકરી પર રાખીને તેના નામે બેંક એકાઉન્ટ ખોલવાની સાથે ક્રેડિટ કાર્ડ લઈને બે ગઠિયાઓએ ₹4.28 કરોડની છેતરપિંડી કરી. જે અંગે ફરિયાદ થતાં આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવકની પત્ની અને તેની માતાના નામે પણ ક્રેડિટ કાર્ડ લીધા હતા અને આરોપીઓએ ચોક્કસ મોડસ ઓપરન્ડીથી અન્ય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદી દિનેશ હિરપરા તેમની પત્ની અને તેમની માતાના નામના ખાતા ખોલાવીને આરોપીઓએ તેમના નામે જુદી જુદી બેંકોમાંથી લોન મેળવી હતી અને તેના હપ્તા ભર્યા ન હતા. જે અંગે જાણ થતાં દિનેશ હિરપરા ચોંકી ઉઠ્યા અને આ અંગે ફરિયાદ કરતા આરોપીઓને ઝડપી લેવાયા. અને તેમની વાતમાં આવી જતાં આ કામના અરજદાર જે ફરિયાદી છે તેઓના નામે જુદી જુદી ખાનગી બેન્કો તથા ફાઇનાન્સ કંપની પાસેથી લોનો મોટા પ્રમાણમાં લીધેલી અને આ લોનો શરૂઆતના સમયમાં તેઓ લોકોએ ભરપાઈ કરેલી અને બીજી લોનો લેતા હતા. આ જાન્યુઆરી 2025થી બાદ તેઓ લોકોએ લોન ભરવાની બંધ કરી દીધી અને આ કામના ફરિયાદીને લોનના અને ક્રેડિટ કાર્ડના કુલ ₹4.28 લાખ લોન લઈ અને આ ભરપાઈ નહીં કરી અને આ કામના ફરિયાદી સાથે છેતરપિંડી ચીટિંગ કરેલું છે અને લોન લેવા માટે ખોટી સહીઓ પણ આ કામના આરોપીઓએ ભેગા મળીને કરેલી છે.